મિત્રો ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય એમાં આપણે સ્વાધ્યાય 8.1 પછીના જે ઉદાહરણ ચાલુ કર્યા છે એમાં આપણે ઉદાહરણ 3 સુધી જોયું હતું. તો ઉદાહરણ 4 આપણે આજના વિડીયોમાં જોવાના છે. તો વિડીયો ચાલુ કરતા પહેલાં જે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. જો sin θ બરાબર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધો. તો મિત્રો આ દાખલો થોડો અલગ છે પણ ઈઝી છે. તો ચાલો પહેલા આપણે આકૃતિ દોરીશું. A B C B ને આપણે કાટખૂણા તરીકે લઈ લીધું, C ને આપણે થીટા તરીકે લઈ લીધો. તો A ને પણ થીટા તરીકે લઈ શકો, કાટુ C ને પણ થીટા તરીકે લઈ શકો, રાઈટ? તો આપણે લખીશું પહેલા ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 માટે AC ગણના થશે. હવે મિત્રો આપણે આપણે કીધું છે કે sin θ is equal to a square minus b square upon a square plus b square. પરંતુ આ પરિણામ A, પરંતુ આપણે પેલા બધા દાખલા કરે એ રીતનો જ આ દાખલો છે, પણ આમાં આપણે કે ધારવાનો નથી. બસ આ એક જ વસ્તુ અલગ છે. ચલો sin θ તો હું આપણે θ તરીકે લીધેલો છે C, રાઈટ? તો ખૂણા θ ની sin θ પર સૂત્ર શું છે કે ખૂણા θ ની સામેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણો તો છે C, C ની સામેની બાજુ AB છેદમાં કર્ણ AC. આપણે લખીશું પરિણામ 1 અને 2 પરથી અને 2 પરથી AB is equal AB upon AC is equal to a square minus b square upon a square plus b square. તો માટે AB is equal to શું? a square minus b square, AC is equal to a square plus b square. હવે આપણી પાસે AB અને AC ની વેલ્યુ છે પણ BC ની વેલ્યુ નથી. એટલે આપણે BC ની વેલ્યુ શોધવી પડશે પાયથાગોરસ પ્રમેયની મદદથી. બસ કે આટલું જ અલગ હતું. હવે લખીશું કે હવે પાયથાગોરસ પ્રમેય મુજબ AC square is equal to AB square plus BC square. तो AC square A square plus B square આખાનો સ્ક્વેર, AB A square minus B square આખાનો સ્ક્વેર plus BC square. તો મિત્રો A plus B આખાનો સ્ક્વેર સૂત્ર શું? A square plus 2AB plus B square. અને a square minus b square a minus b whole square સૂત્ર a square minus 2b plus b square. એટલે a plus b whole square નો ફોર્મ્યુલા છે a square plus 2ab plus b square. અને a minus b whole square નો ફોર્મ્યુલા છે a square minus 2ab plus b square. હવે લખીશું plus 2 a square b square plus આમ લખીશું is equal to અહીંયા પણ a square ની પાવર 2 minus 2 a square b square plus b square ની ઘાત 2 plus bc square. એની 4 ઘાત મતલબ 2a square b square plus b ની 4 ઘાત a ની 4 ઘાત minus 2 a square b square plus b ની 4 ઘાત plus b square.
तो आ उड़ी गया, आ पण उड़ी गया, बाकी શું 2a² b² बराबर -2a² b² प्लस bc². आ माइनस में છે તો પ્લસ માં જતું રહેશે. तो 2 + 2 4 = bc². तो पलटाई देशो माटे bc² = 4a² b² माटे bc = 2ab. बराबर છે. ચલો આટલી ખબર પડી. હવે મિત્રો આપણે sin બાકીના બધા ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધવાના છે. તો આપણી પાસે તો ખાલી sin જ વેલ્યુ છે, નથી cos ની વેલ્યુ, નથી sec ની, નથી tan ની, નથી tan ની કે નથી cot ની. એ બધી આપણે શોધવાની છે. તો ચલો લખીશું હવે sin θ. મિત્રો sin θ બાજુ સૂત્ર શું? ખૂણા θ ની સામેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણો કયો? c. c ની સામેની બાજુ eb અપન કર્ણ ac. ચલો eb બરાબર a² માઈનસ eb કેટલા છે? a² માઈનસ b². પછી ac a² પ્લસ b², bc જોઈએ. चलो ए भी a² माइनस b² ac a² प्लस b². चलो cos θ. तो cos θ पर सूत्र શું? ખૂણા θ ની પાસેની બાજુ છેદમાં કર્ણ. કોણ કયો છે? c. તો c ની પાસેની બાજુ bc અપન કર્ણ ac. હવે ચલો આટલો ભાગ છે ને હું ભૂસી કાઢું છું. રાઈટ, વિડિયો સ્ટોપ કરીને લખી દેજો. હવે sin θ cos θ. હવે sec θ. ચલો tan θ સુધી કાઢી પહેલા. ચલો sin θ a² માઈનસ b² upon a² પ્લસ b² cos θ 2ab upon a² प्लस b². तो आ तोड़ी गया तो बराबर बाकी શું a² माइनस b² upon 2ab. चलो cot θ cos θ upon sin θ. तो cos θ 2ab upon a² plus b². sin θ a² minus b² upon a² plus b². આ તોડી ગયા બરાબર 2ab upon a² minus b². ચલો હવે આ પણ ભૂસી કાઢીશું. sin θ
theta is equal to 1 upon cos theta, 1 upon cos theta 2ab upon a square plus b square. તો છેદનો છેદ અંશમાં જાય એટલે a square plus b square upon 2ab. પછી cosec theta is equal to 1 upon sin theta. 1 upon sin theta શું છે? a square minus b square upon a square plus b square. છેદનો છેદ અંશમાં જાય બરાબર a square plus b square upon a square minus b square. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. કાલે ફરી નવા વિડીયો સાથે મળીશું.